નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠિયા, બંધત્વ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત. આજે આપણે વાત કરીશું આઈવીએફની એક અગત્યની પ્રોસિજર વિશે કે જેના ઉપર આઈવીએફનો આખો સફળતાનો દર આધાર રાખતો હોય છે, જેને અમે એમ્બ્રિયો ટ્રાન્સફરની પ્રોસિજર કહેવામાં આવે છે. એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે ગર્ભ મૂકવાની પ્રક્રિયા, જેમાં ગર્ભ મૂક્યા પછી તમને થોડું સાચવવાનું થતું હોય છે. તો બધાના મગજમાં પ્રશ્ન એ જ થતો હોય કે સર, અમે શું સાચવીએ કે જેથી અમારો આઈવીએફનો સફળતાનો દર વધી જાય. કોઈ પણ એવી વસ્તુ નથી કે જેનાથી તમે સાચવો તો એનાથી તમારે આઈવીએફનો સફળતાનો દર વધી જતો હોય છે. અમુક વસ્તુઓ છે જે તમારે ગર્ભ મૂક્યા પછી ન કરવી જોઈએ, જેમ કે શારીરિક શ્રમ પડે એવી બધી વસ્તુઓ ન કરવી જોઈએ, લાઈક જિમિંગ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે. તમે સામાન્ય વોક માટે જઈ શકતા હો છો. આહાર, તમારે સંતુલિત આહાર લેવો જોઈએ. વેજીટેરિયન, નોન વેજીટેરિયન તમે લઈ શકતા હો છો. ફક્ત એ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે માંદા ન પડીએ, જેથી બીજી કોઈ વધારે દવાઓ લેવી પડે. આપણે કોઈ પણ ઇન્ફેક્શન ન લાગે એ ખાસ ધ્યાન રાખવાનું થતું હોય કે જેને શરદી, ખાંસી એવા જ્યારે પણ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં જવાનું થતું હોય તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. હેન્ડ હાઇજીન ઉપર ધ્યાન રાખવાનું હોય છે. પૂરતી ઊંઘ લેવી એ ખાસ જરૂરી છે. એટલીસ્ટ 8 થી 10 કલાકની તમારે ઊંઘ લેવી જોઈએ. અનનેસેસરી ટ્રાવેલિંગ એવોઇડ કરવું જોઈએ. તમે 2 વ્હીલર 4 વ્હીલર ચલાવી શકતા હો છો, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. હોસ્પિટલમાંથી જે પણ તમને દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે એ તમારે ટાઈમસર લેવી જોઈએ. સકારાત્મક અભિગમ રાખવું ખાસ જરૂરી છે, જેના માટે તમે મેડિટેશન કરી શકો છો, યોગા કરી શકો છો, સારા પુસ્તકો વાંચી શકો છો. આ બધી જ વસ્તુ કરી સકારાત્મક અભિગમ રાખવાથી તમારો આઈવીએફનો સફળતાનો દર તમે વધારી શકો છો.